તો સોયા વડીઓ મેં પલાળી લીધી છે. આનું બનાવવાનું છે શાક. તે મસ્ત હું શાક બનાવી લઉં. તો બધા જ કામ થઈ ગયા છે અને ભક્તિને હું નાહવા માટે બોલાવું છું. નાહવા અત્યારે એટલા માટે નવડાવું છું કે સવારે ઠંડી લાગે અને ઠંડીના કારણે જે છોકરું છે એ તાવ આવી જાય. તો અત્યારે તાપના દખે હું એને અત્યારે નવડાવું છું. તો બધું જ કામ થઈ ગયું છે અને ભક્તિને નાહવા માટે મેં બોલાવું છું. તો જો એની પાસે એના પપ્પાની પાસે જતી ભક્તિ માટે ગરમ પાણી કરવા મૂકી દીધું છે અને શાકભાજીવાળો આવ્યો તો ઓલરેડી બધી જ શાકભાજી છે પણ એનામાં નાખવાના જે મરચાં છે અને આદું છે એ નહોતું. તો મરચાં આદું લઈ લીધું છે અને એની સાથે ફ્રી ધાણા લઈ લીધા છે. તો ભક્તિને મેં માંડ કહું છું કે ચાલ નાવા તો માંડ મારે એને લઈ જવું પડે છે. તો ચાલો ભક્તિને આપણે નવડાવી કાઢીએ. ભક્તિને નવડાવ્યા બાદ મેં ભક્તિને નાસ્તામાં આપી દીધું દહીં, કારણ કે નાસ્તો કહે કે ગમે તે નાના છોકરાને તો એને જે ખાવું એ જ આપવું પડે. તો એને ખાવું હતું દહીં ખાવું હતું. જ્યારે એને દહીં ખાવું તો ફ્રીજ બની સારો કરે અને જ્યારે કોતરી કાઢી તો એ બહુ જ એમ હસી મસ્તી કરતી થઈ. કેમ કે એને દહીં બહુ જ ભાવે છે કારણ કે મને પણ દહીં બહુ ભાવે છે. તો અમને કહેતા કે માને અમુક વસ્તુ ભાવતું હોય તો છોકરોને પણ એ રીતે ભાવતું હોય. તો મને દહીં બહુ જ ભાવે છે અને ભક્તિને દહીં, ગોળવાળા મમરાના લાડવા, પછી રોટલી. આમાં બધાને ખીચડી વધારે ભાવે પણ એને રોટલી ભાવે એટલે આમ થોડીક પડતી તો થોડીક અલગ છે જ. પણ જે દહીં છે ખાટું વસ્તુ ખાનાની એમ વધારે છે મારું પેટ. તો ભક્તિ દહીં ખાઈ લે પછી આપણે વિડીયો આગળ વધારીએ. તો બપોરના જમવામાં મેં બનાવ્યું છે સોયાબડીનું શાક. તમે સોયાબીન પણ કહેતા હશો, ગમે તે નામ પણ કહેતા હશો. તો અમે કહીએ છીએ સોયાબડીઓનું શાક બનાવી દીધું છે. જો આવી જ ગ્રેવી માટે બનાવવા માટે મેં સિંગદાણા અને તલનો ઉપયોગ કર્યો છે. એને વાટીને નાખવાના અને એક સાઈડ મેં કઢી બનાવી છે અને ત્રીજા બંડલ પર બની છે ખીચડી. તો શાક અને કઢી થઈ જાય છે. ઉપરથી મેં કઢીમાં ધનિયા નાખી દીધા છે એટલે સ્પ્રિંકલ કરી દીધા છે. તો ખીચડી થાય છે, કઢીનું શાક થઈ ગયું છે. અને ભક્તિ મેં કીધું તમને કે ભક્તિ દહીં ખાઈ લે પછી વિડીયો આગળ વધારે. પણ ભક્તિ તો ફરતી વાર દહીં માગ્યું. તો ચાલો આપણે છોકરું તો જે માગે એ આપવું પડે. તો ચાલો ભાઈ ખાઈ લો દહીં ફરતી વાર તમે. તો બપોરના જમવામાં મેં બનાવી દીધું છે ખીચડી, કઢી, શાક, આથેલા મરચાં, પાપડ ને રોટલી. તો ચાલો બધા મસ્ત સ્વાદિષ્ટ જમવાનું જમવા માટે. તો મિતેશનો થઈ જાય છે નોકરી જવાનો ટાઈમ અને જ્યારે એના પપ્પા નોકરી જવા માટે નીકળે ત્યારે ભક્તિ બાય બાય કહેવા માટે નીકળે જ. અને એ ઊંઘતીને ઉઠી જાય એના પપ્પાને બાય બાય કહેવા માટે. તો એની વાળની હેરસ્ટાઈલ તમે જોઈ શકો છો. કેમ કે જ્યારે ઊંઘીને ઉઠે ને ત્યારે એના વાળ આવા જ થઈ જાય, આવી જ હેરસ્ટાઈલ થઈ જાય. તો એના પપ્પા એની સાથે હાથ મિલાય છે. કેમ કે દરરોજ હાથ મિલાઈને જ જાય. પણ ભક્તિ તો વળી ઘેડે જ જતી રહી કે એમ લો પપ્પા એવી રીતે. તો જો બાપ દીકરીનો પ્યાર તો દરરોજ આવી રીતે મળીને જ જાય, હાથ મિલાઈને જ જાય. પણ આજે તો ભક્તિ વળી ઘેડે જ જતી રહી. તો બાપ દીકરીનો પ્યાર જ એવો હોય છે, અનોખો પ્યાર હોય છે. તો હાથ મિલાવે છે. જો ઊંઘમાં છે, કેમ કે ઊંઘમાંથી જો અમને જ ઉઠી છે. જય માતાજી. ચાલ જય માતાજી. જય માતાજી. બાય બાય કરો ભક્તિ, તાતા કરો ભક્તિ, તાતા કર. તો ભક્તિ મારી દોઢ, કારણ કે એને ખબર છે કે મારા પપ્પા નીચે નીકળશે તો મને અભી દેખાશે. એટલા માટે એને દોઢ મારી છેવડે કશે મારા પપ્પા નીચે દેખાશે. જો દેખાયા જો. તો ભક્તિ એટલા માટે દોઢ મારી હતી કારણ કે એને એના પપ્પા ત્યાંથી દેખાય. તો દરરોજ હતો. ભક્તિ અને હું હવે સૂઈ જઈશું. બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો હું ને ભક્તિ સુવા માટે આડા પડી જાય છે. એટલે ભક્તિના મોંમાં છે મમરાનો લાડવો. જ્યારે મેં ઉત્તરાયણ પર મમરાના લાડવા બનાવ્યા હતા અત્યાર સુધી હજુ ચાલે છે. કેમ કે ડબ્બો ભરીને મમરાના લાડવા બનાવ્યા હતા અને ખાવા માટે હું ને ભક્તિ, એના પપ્પા તો ખાતા નહોતા, એમને નહીં ભાવતા. તો કમેન્ટ કરો ગોળ મમરાના લાડવા કોને ભાવે છે. કેમ કે ભક્તિને તો બહુ જ ભાવે. સવાર ઉઠે, બપોર ઉઠે, ગમે ત્યારે ઉઠે તો ડબ્બો જ બતાવે. ભક્તિ તો મમરાનો લાડવો ખાઈ જાય છે અને હવે હું એને બધું બોલાવું છું. દાદા દાદા મમ્મા
મમ્મા કાકા કાકા દાદા કાકા દાદા 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 આ દાદા દાદા મમ્મા 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 ભક્તિ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ પલાઠી વારીને બોલવાનું જય શ્રી રામ 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 બધાને બાય બાય કહી દે. તો આ ચેનલ પર 5 PM દરરોજ રૂટીન વ્લોગ આવી જાય છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ